કાશ્મીર ઘાટીમાં પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાને લીંબડી સમસ્ત મુસ્લિમ સમાજ કમિટીએ વખોડી કાઢી મસ્જિદમાં એકઠા થઈ પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા તેમજ હુમલામાં માર્યા ગયેલા લોકોને શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડ્યું હતું। લીંબડીની કાવા મસ્જિદ, સૈયદ મોહલ્લા મસ્જિદ તથા તલાવ મોહલ્લા અને જુમા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવક અને બિરાદરોએ ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા અને પરસ્પર ભાઈચારો કાયમ બની રહે તે માટે ખાસ નમાઝ પઢી દુઆ માંગી હતી। આ દરમિયાન અબ્દુલ પાટીદાર, હાજી અનવર ગુલઝાર સહિત તમામ મસ્જિદના મૌલાના અને મુસ્લિમ સમાજ કમિટીના બિરાદરો જોડાયા હતા। પરમ દિવસે મંગળવારે પહેલગામમાં જે આતંકવાદીઓ નિર્દોષ માણસોને, આપણા ઇન્ડિયાના માણસો જે ફરવા ગયેલા એમના માણસોને જે આતંકવાદીએ હુમલો કર્યો છે અને તે બદલ જે માણસો મરણ પામ્યા અને શહીદ થયા છે તેમને લીંબડીની સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એને સજામાં આકરીમાં આકરી સજા થાય એવી અમે દુઆ કરવી છીએ અને દરેક આત્માને શાંતિ આપે એવી લીંબડીના સમસ્ત મુસ્લિમ દુઆ કરે છે અને મુસ્લિમ સમાજ લીંબડીના દરેક ભારત સરકારની સાથે છે। મોદી સાહેબ જે પગલું ભરે એ અમારે શિરોમાન્ય છે। मंगलवार के दिन कश्मीर में पहलगाम में जो हादसा हुआ है उसमें जो हमारे बेकसूर लोग, हमारे बेकसूर हिंदुस्तानी भाई शहीद हुए हैं उसका जो है हम अफसोस जाहिर करते हैं और जो जिन्होंने ये गलत कदम उठाया है हम उसका विरोध करते हैं और आज जुमे के दिन हम ये दुआ करते हैं कि हिंदुस्तान में अमन सलामती बने रहे, इसके लिए हम लिम्बड़ी के तमाम मुसलमान जो है दुआ करते हैं।